નમસ્કાર શ્રોતાઓ, આપ સૌનું સ્વાગત છે શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં. આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. બાળકો માટે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમય વ્યવસ્થાપન. આજના સમયમાં બાળકો પાસે અભ્યાસ, રમતગમત, મોબાઈલ, ટ્યુશન અને અન્ય પ્રવૃત્તિઓની ભરમાર હોય છે. જો સમયનું યોગ્ય આયોજન ન કરવામાં આવે તો તે તણાવ, ચિંતા અને અભ્યાસમાં કમજોરી લાવી શકે છે. આ વિશે વિખ્યાત મનોચિકિત્સક ડેનિયલ ગોલેમન કહે છે કે જ્યારે બાળક પોતાના સમય અને ભાવનાઓને સંભાળી શકે છે ત્યારે તે વધુ સફળ અને શાંત બને છે. શિક્ષણના નિષ્ણાત સ્ટીફન કોવેના મતે સૌથી અગત્યની બાબતોમાં પહેલાં સ્થાન આપવું એ જ સફળતાનું રહસ્ય છે. હવે આપણે વિચારીએ કે ટાઈમ મેનેજમેન્ટ કેમ જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટથી અભ્યાસમાં ધ્યાન વધે છે, સમયસર હોમવર્ક પૂરું થાય છે, પરીક્ષાનો તણાવ ઓછો થાય છે, મગજ શાંત અને તંદુરસ્ત રહે છે. જ્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી અને અભ્યાસ કરતા હોઈએ, સવારે કેટલા વાગે ઉઠવું, કેટલો સમય બ્રશને ફ્રેશ થવામાં આપણે વાપરવું, ત્યાર પછી અભ્યાસ ક્યારે કરવો, આટલાથી આટલા સમયમાં આટલું આવડી જ જવું જોઈએ, એવું કરવાથી અભ્યાસમાં ધ્યાન વધે છે. હોમવર્ક પણ સમયસર એનાથી પૂરું થાય છે. અગાઉથી તૈયારી કરી લીધેલી હોય તો પરીક્ષાનો દિવસ આવે એ પહેલાં આપણી તૈયારી હોવાથી આપણું ટેન્શન પણ ઓછું થાય છે. એને કારણે મગજ શાંત અને તંદુરસ્ત રહે છે અને જે આપણે વાંચ્યું હોય છે એ આપણને બરાબર યાદ રહે છે. બાળકો માટે સરળ ટાઈમ મેનેજમેન્ટ કરવાની રીતો હું કેટલીક શીખવું છું. પહેલું છે દૈનિક સમયપત્રક બનાવો. દરરોજ ક્યારે અભ્યાસ કરવો, કેટલો સમય રમવું, ક્યારે આરામ કરવો એ નક્કી કરો. બીજી વાત, તમે કઈ વસ્તુ પહેલી છે અને કઈ વસ્તુ મહત્ત્વની છે એ નિયમ પાળો. મુશ્કેલ વિષય હોય જે તમને ન આવડતા હોય એ વહેલી સવારે ઉઠી અને પહેલાં પૂરા કરો. સરળ વિષયો હોય એને પછી રાખો એટલે તમારા મગજમાં ખોટું ટેન્શન અને ભય ઓછો થઈ જશે. 25-5નો નિયમ અપનાવો. 25 મિનિટ અભ્યાસ કરી 5 મિનિટ તમે શાંતિથી બેસો. આનાથી ધ્યાન જળવાઈ રહે છે. મોબાઈલનો નિયંત્રિત ઉપયોગ કરો. અભ્યાસ સમયે તમે મોબાઈલથી દૂર રહો અને માત્ર ને માત્ર તમારા જે શીખવાના વિષયો છે એની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. પૂરતી ઊંઘ અને યોગ પ્રાણાયામ પણ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમારી લગભગ 8 કલાકની 7 કલાકની ઊંઘ થવી જોઈએ. થોડા અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ પણ જરૂરી છે. માનસિક સ્વસ્થતા માટે તમે રોજ થોડો સમય ઝાડ, પાન, પક્ષીઓની વચ્ચે, સંગીત વગેરેમાં વિતાવો. માતા પિતા સાથે બેસી અને વાતચીત કરો. દાદા દાદી સાથે બેસી અને પ્રેમથી વાતચીત કરો. એના કારણે તમારા મગજનું સંતુલન જળવાશે. તમને અવનવી ટિપ્સ પણ એમની પાસેથી મળી રહેશે. યોગ અને પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમ તમારા માટે ખૂબ સારો છે. નાની ઉંમરનાને અનુલોમ વિલોમ કરવાથી એટલે કે ડાબા નાકેથી શ્વાસ લઈ જમણા નાકેથી કાઢવું, જમણા નાકેથી શ્વાસ લઈ ડાબા નાકેથી કાઢવું અને થોડો જ કરવું. એને કારણે તમારું મન શાંત રહેશે. ટૂંકમાં એ પ્રિય બાળકો, સમય એ સૌથી કિંમતી સંપત્તિ છે. તમે આજે જે કરશો એનું ફળ તમને કાલે અવશ્ય મળવાનું જ છે. તમારો રઘવાટ ઓછો થશે અને ચિંતાઓ દૂર થશે, જે તમને સફળતા અપાવશે. જે વિદ્યાર્થી સમયનું સચોટ આયોજન કરે છે તે જીવનમાં ચોક્કસ સફળ થાય છે. માટે આજે આટલી જ વાત કરવાની છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી યાદ રાખો, સમયનો સદુપયોગ